ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જે ધોરણ 8નો ગણિતનો લેક્ચર છે, જેમાં પહેલા લેક્ચરમાં આપણે પ્રાથમિક માહિતી મેળવેલી. ત્યારબાદ જે લેક્ચર હતો એમાં આપણે સ્વાધ્યાય જે છે પહેલા ચેપ્ટરનો એનો અભ્યાસ કરેલો. ત્યાર પછી જે આપણે સરવાળા અને બાદબાકીના એટલે કે મધ્યમ પદના ભાગ પાડવાની જે રીત હતી એનો અભ્યાસ કરેલો. એટલે હવે આ આપણો થશે ચોથો લેક્ચર. બરાબર છે. તો હવે આ લેક્ચરમાં આપણે જે પહેલા પ્રકરણમાં જે સમય સંખ્યાઓના ગુણધર્મો છે એના વિશે અભ્યાસ કરશું. અને એમાં ઘણા બધા ગુણધર્મો આપેલા છે, જેમાંનો આપણે એક આ જે ટૉપિક છે, આજનો ટૉપિક ક્રમનો ગુણધર્મ, એનો અભ્યાસ કરશું. અને એના વિશે જ હું તમને આજે પ્રેક્ટિસમાં દાખલા આપીશ અને એ દાખલા તમારે સોલ્વ કરવાના થશે. બરાબર? ચાલો તો આગળ વધીએ. આપણો જે આજ માટેનો ગુણધર્મ છે સમય સંખ્યાઓના ગુણધર્મ, એમાંનો પહેલો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ. બરાબર છે? ક્રમનો ગુણધર્મ. હવે તમે અગાઉના ધોરણમાં પણ શીખ્યા હશો કે ક્રમનો ગુણધર્મ શું થાય. ક્રમનો ગુણધર્મ એટલે કોઈ પણ બે સંખ્યામાં તમારે આ ચારે ચાર નિશાની એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એપ્લાય કરો. જો ક્રમ ફેરફાર કરવાથી કોઈ પણ ફેરફાર થતો ન હોય તો ત્યાં ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે એમ કહેવાય. દાખલા તરીકે તમે 3+4 કરો કે 4+3 કરો, જવાબ સરખો જ આવે. બરાબર? 4+3 7 થાય, 3+4 પણ 7 થાય. એ જ રીતે તમે 5x2 કરો કે 2x5 કરો, જવાબ 10 જ આવશે. એટલે કહેવાનો મતલબ એમ છે કે સરવાળા અને ગુણાકારમાં ક્રમનો નિયમ એટલે કે કોઈ પણ ક્રમમાં સરવાળો કે ગુણાકાર કરવામાં આવે તો ત્યાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. પણ જો 5-3 તો કે 2 જવાબ આવે, પણ 3-5 કરવામાં આવે તો -2 જવાબ આવે. એનો મતલબ એમ થયો કે ત્યાં જવાબમાં પરિવર્તન આવે છે. એ જ રીતે તમે 10/5 કરશો તો 2 જવાબ આવશે, અને 5/10 કરશો તો 1/2 જવાબ આવશે. એટલે કે એનો મતલબ એવો થયો કે ભાગાકાર અને બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. એનો મતલબ એમ થયો કોઈ પણ ક્રમમાં જો ભાગાકાર કે બાદબાકી કરવામાં આવે તો ત્યાં જવાબમાં પરિવર્તન આવી શકે છે. તો બસ આ જ ક્રમનો ગુણધર્મ છે, એ આપણે જુદા જુદા સંખ્યાઓના પ્રકાર ઉપર ભણશું. બરાબર છે? કે સમય સંખ્યામાં કઈ રીતે લાગુ પડે, પૂર્ણ સંખ્યામાં કઈ રીતે લાગુ પડે, પૂર્ણાંક સંખ્યામાં કઈ રીતે લાગુ પડે, તો એ દરેકનો અભ્યાસ કરવાનો છે. એ પહેલાં મેં તમને શોર્ટ એટલે કે ટૂંકમાં માહિતી આપી દીધી કે ક્રમનો ગુણધર્મ શું છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં ક્રમનો ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓ માટે કઈ રીતે છે અને કેમ લાગુ પડે તે જોઈએ. માની લો કે તમારી સામે જે કોષ્ટક છે એ કોષ્ટક પાઠ્યપુસ્તકનું છે અને એમાં તમને ઉદાહરણ સાથે આપેલું છે કે જો પૂર્ણ સંખ્યાઓમાં આ 4 પ્રક્રિયાઓ કરવામાં આવે તો ક્રમનો ગુણધર્મ લાગુ પડે કે ન પડે. ચાલો, પહેલું સરવાળો. 0+7 કરો કે 7+0 કરો, 7 જ જવાબ આવે. એ જ રીતે 2+3 કરો તોય 5 જવાબ આવે, અને 3+2 કરો તોય 5 જવાબ આવે. એનો મતલબ એમ થયો કે નીચે જે કન્ક્લુઝન આપેલું છે એ લાગુ પડશે. એને કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a+b બરાબર b+a. આનું આપણે છેલ્લે રિવિઝન કરશું. એનો મતલબ એમ થયો કે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. બરાબર છે? સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય. એ જ રીતે તમે વિચારો કે જો બાદબાકી આ જ ક્રમમાં કરવામાં આવે તો કે માની લો કે હું એમ કરું 3-5 બરાબર કેટલો જવાબ આવે તો કે -2. પણ જો હું 5-3 કરું તો કેટલો જવાબ આવશે તો કે 2 જવાબ આવશે. એનો મતલબ એમ થયો કે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. જો મેં 3-5 કર્યું તો -2 જવાબ આવ્યો, પણ જો હું ક્રમ બદલી નાખું તો જવાબ એ બદલાઈ જાય છે. એનો મતલબ એમ થયો કે બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. એ જ રીતે જો હું ગુણાકારમાં વિચારું તો જો હું 3 × 5 કરું તો કે 15 થાય.
બરાબર, અને 5 ગુણ્યા 3 કરું તો 16 ન થાય, એ 15 જ થાય, બરાબર ને. 5 તેરી 15 કે 3 પંચા 15. એનો મતલબ એમ થયો કે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. પણ જો હવે તમે ભાગાકાર માટે પાછું વિચારશો, હમણાં આ બધા જ ઉદાહરણ મેં આપી જ દીધેલા છે. જો તમે ભાગાકાર માટે વિચારતા હોય તો 3/10/5 કરો તો શું જવાબ આવે? 2. પણ જો તમે 5/10 કરશો તો જવાબ બદલાઈ જશે અને એ જવાબ થઈ જશે 1/2. શું થઈ જશે? 1/2. તો એનો મતલબ એમ થયો કે ભાગાકારની પ્રક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. સીધું અને સરળ એ જ છે, શોર્ટ એન્ડ સ્વીટ, કે સરવાળા અને ગુણાકારમાં પૂર્ણ સંખ્યાઓ માટે યાદ રાખજો, વી આર ટોકિંગ અબાઉટ પ્રાઇમ નંબર્સ, બરાબર. એટલે કે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકારની ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થાય છે, જ્યારે બાદબાકી અને ભાગાકારની પ્રક્રિયામાં ક્રમના નિયમનું પાલન થતું નથી. બસ માત્ર આટલું ને આટલું જ યાદ રાખવાનું છે. ચાલો આગળ વધીએ. હવે પછી આપણે વાત કરશું પૂર્ણાંક સંખ્યાઓ માટે, બરાબર છે. પૂર્ણ સંખ્યાઓમાં તમને ખબર છે, તમે અગાઉના ધોરણમાં ભણી ગયા હોય કે પૂર્ણ સંખ્યાઓ એટલે કે જે 0થી શરૂ થતી હોય એવી બધી, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અનંત. પણ પૂર્ણાંક સંખ્યાઓનો મતલબ થશે 0 તો આવશે જ, તે ધન સંખ્યાઓ પણ આવશે, એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અનંત. અને ડાબી બાજુ બધી માઇનસ સંખ્યાઓ, એટલે કે -1, -2, -3, -4, આ બધી સંખ્યાઓ પણ આવશે. એનો મતલબ એવો થયો કે 0, ધન સંખ્યા અને ઋણ સંખ્યા એ બધાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય. ચાલો, તો જેમ આપણે પૂર્ણ સંખ્યાઓમાં 4 નિશાની એપ્લાય કરીને જોયું કે ક્રમનો નિયમ લાગુ પડે છે કે નહીં, એ જ રીતે હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ લેતા જઈશું અને જોશું કે ક્રમનો નિયમ લાગુ પડે છે કે નહીં. ચાલો, તો જો સરવાળાની ક્રિયામાં પૂર્ણાંક સંખ્યાઓ માટે વાત થાય છે, યાદ રાખજો. પૂર્ણાંક સંખ્યાઓ માટે માની લો કે હું એમ લખું કે -3 + 2, તો જવાબ શું આવશે? તો કે -1. કેમ? ઓછે વત્તે ઓછા, 3માંથી 2 જાય તો 1, મોટા પદની નિશાની. અને જો હું 2 - 3 કરું તો કે તોય -1 જ જવાબ આવે. જુઓ, -3 + 2 બરાબર -1. 2 - 3 તોય -1. કેમ? તો કે વત્તે ઓછે ઓછા, 3માંથી 2 જાય તો 1, મોટા પદની નિશાની. એટલે એનો મતલબ એમ થયો કે પૂર્ણાંક સંખ્યાઓમાં જો આપણે વાત કરતા હોય તો એમાં પણ સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય, પણ બાદબાકીની ક્રિયામાં નહીં થાય. જો એને ઉદાહરણ આપેલું જ છે, તમે 5 - -3 કરો. જો આપણે લખીને જોઈ, 5 - -3 કરો તો જવાબ શું આવશે? તો કે અહીંયા થઈ જશે 5 + 3 એટલે કે 8. શું જવાબ થઈ જશે? 5 + 3 = 8. પણ હવે જો હું એ જ પ્રક્રિયા ઊંધી કરું તો, એટલે કે હું -3 -5 એમ લખું તો કે તો જવાબ આવશે -8. એટલે કે પહેલાં લખ્યું હતું 5 - -3, બરાબર છે. હવે એ જ પ્રક્રિયા હું ઊંધી કરું, -3 -5, તો જવાબ આવે -8. એટલે કહેવાનો મતલબ એમ છે કે બાદબાકીની ક્રિયા પૂર્ણાંક સંખ્યાઓ માટે યાદ રાખજો. પૂર્ણાંક સંખ્યાઓમાં બાદબાકીની ક્રિયા કરવામાં આવે કોઈ પણ ક્રમમાં તો ત્યાં જવાબ બદલાશે, એટલે કે ત્યાં ક્રમના નિયમનું પાલન થતું નથી. એ જ રીતે જો ગુણાકાર કરવામાં આવે તો ક્રમના નિયમનું પાલન થાય. કેવી રીતે? તો કે હું -3 ગુણ્યા -2 કરું તો જવાબ શું આવે? 6. પણ જો હું -2 ગુણ્યા -3 કરું તો જવાબ 6 આવે. તો કે હા બાળકો, જવાબ 6 જ આવે. એનો મતલબ એવો થયો કે કોઈ પણ બે સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરવામાં આવે તો તેનો જવાબ બદલાતો નથી. એટલે કે આ ઓલા જેવું જ થશે, બરાબર છે.
ઓલા જેવું થશે એટલે એનો મતલબ શું થયો કે જે પૂર્ણ સંખ્યાઓમાં જવાબ આવતા હતા એ જ જવાબ અહીંયા આવશે. બરાબર છે. સેમ પ્રક્રિયા ભાગાકારમાં આપણે જોઈ શકાય કે ભાગાકારની ક્રિયામાં પણ ક્રમના નિયમનું પાલન થશે નહીં. કેવી રીતે? તો કે જો હું -5/10 કરું, બરાબર, -5/10 કરું તો શું જવાબ આવશે? -1/2. પણ જો 10/-5 કરવામાં આવે તો જવાબ આવે -2. ટૂંકમાં જે નિયમો આપણે પૂર્ણ સંખ્યા માટે ભણ્યા એ જ બધા પૂર્ણાંક સંખ્યાઓને લાગુ પડશે. જો પૂર્ણ સંખ્યામાં પણ એવું હતું કે સરવાળાની ક્રિયામાં ગુણધર્મનું પાલન થાય છે. પૂર્ણાંક સંખ્યા માટે પણ એ જ છે. પૂર્ણ સંખ્યામાં પણ આપણે એવી વાત કરી કે કોઈ પણ બે સંખ્યાઓની કોઈ પણ ક્રમમાં બાદબાકી કરવામાં આવે તો જવાબ બદલાઈ જાય, એટલે કે બાદબાકીમાં ગુણધર્મના નિયમનું પાલન થતું નથી. એ જ રીતે અહીંયા છે. કોની માટે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ માટે. પૂર્ણ સંખ્યાઓમાં પણ વાત કરી હતી કે કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરવામાં આવે તો મૂલ્ય બદલાતું નથી. સેમ પ્રોસેસ પૂર્ણાંક સંખ્યાઓમાં પણ કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરવામાં આવે મૂલ્ય બદલાતું નથી. બરાબર છે. પૂર્ણ સંખ્યાઓમાં ભાગાકારમાં પણ એ જ વાત કરી હતી કે કોઈ પણ ક્રમમાં ભાગાકાર કરવામાં આવે તો મૂલ્ય બદલાશે. અહીંયા પણ એવું જ છે. પૂર્ણાંક સંખ્યાઓમાં પણ કોઈ પણ ક્રમમાં ભાગાકાર કરવામાં આવે તો એના મૂલ્યમાં પરિવર્તન થાય છે. ટૂંકમાં જે નિયમ તમે પૂર્ણ સંખ્યાઓ માટે ભણાવ્યા ત્યારે એ બધા જ નિયમ તમને પૂર્ણાંક સંખ્યાઓમાં લાગુ પડશે. એટલે એનો મતલબ શું થયો? તો કે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે, જ્યારે બાદબાકી અને ભાગાકારની પ્રક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. એ જ રીતે જો આપણે વાત કરીએ પૂર્ણાંક સંખ્યા માટે તો સેમ પ્રક્રિયા. પૂર્ણાંક સંખ્યાઓમાં પણ સરવાળા અને ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે, જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં પૂર્ણાંક સંખ્યાઓ માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. બરાબર છે. બહુ સરળ વાત છે, સીધી વાત છે અને તમને સમજાઈ જાય અને ગળે ઉતરી જાય એવી વાત છે. આમાં તમે જે આગલા ધોરણમાં ભણ્યા છો એ જ ભણવાનું છે, કોઈ નવી વાત છે નહીં. ચાલો તો આપણે આગળ વધીએ. હવે વાત કરશું આપણે સમય સંખ્યાઓ માટે. પહેલાં જોઈએ આપણે પૂર્ણ સંખ્યાઓ માટે નિયમ કઈ રીતે લાગુ પડે ક્રમનો. ત્યાર પછી એ જોયું કે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે કઈ રીતે લાગુ પડે, અને હવે આપણે જોશું સમય સંખ્યાઓ માટે કઈ રીતે લાગુ પડે. તો હવે સમય સંખ્યાનો મતલબ એવો થશે કે તમે અત્યાર પૂરતું એવું માની લો કે કોઈ પણ બે અપૂર્ણાંક સંખ્યાઓ, બરાબર છે. માની લો કે હું 1/3 વત્તા 1/2 કરું તો આનો જવાબ આવે 5/6. બરાબર છે. જો તમને અહીંથી ન સમજાતું હોય તો તમે તમારા પેજમાં રફકામ કરીને જોઈ શકો છો કે આનો જવાબ આવશે 5/6. હવે માની લો કે હું ક્રમ ફેરવી નાખું 1/2 વત્તા 1/6 કરું તો આનો જવાબ ઈ જ આવે. આના જવાબમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળશે નહીં. કેમ? તો કે 1/3 વત્તા 1/2 કરો કે 1/2 વત્તા 1/3 કરો, જવાબ ઈનો ઈ જ આવવાનો, કોઈ ફેરફાર થશે નહીં. એટલે કે આનો મતલબ એમ થયો સમય સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે, સાંભળજો, સમય સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો મૂલ્યમાં પરિવર્તન થતું નથી. ચાલો તો એનો મતલબ એમ થયો કે અહીંયા પણ જવાબમાં કોઈ પરિવર્તન થતું નથી. પણ માની લ્યો કે આની આ જ પ્રક્રિયા બાદબાકી માટે લાગુ પડે તો કે 1/3 -1/2 તો આનો જવાબ આવે -1/6. કેટલો જવાબ આવશે? -1/6. પણ જો હવે 1/2 -1/3 કરેલું હોય તો આનો જવાબ આવે 1/6. એટલે તો એનો મતલબ એવો થયો કે જ્યારે ક્રમ ફેરફાર કરવામાં આવે ત્યારે બાદબાકીમાં ફેરફાર થાય છે. ઓકે, ચાલો એ પણ સમજાઈ ગયું.
હવે આપણે ગુણાકાર માટે જોઈએ. માની લો કે એમ કે 1/3 ગુણ્યા 1/2, તો આનો જવાબ આવે 1/6. પણ જો 1/2 ગુણ્યા 1/3 કરવામાં આવે તોય જવાબ 1/6 જ આવે. આનો મતલબ એમ થયો કે કોઈ પણ ક્રમમાં સમય સંખ્યાનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો મૂલ્યમાં પરિવર્તન થતું નથી. આ બધા જ માટે લાગુ પડશે. એટલે હવે હું અહીંયા અલગ અલગ નથી પાડતો, પૂર્ણ સંખ્યા માટે ને પૂર્ણાંક સંખ્યા માટે, બરાબર છે. હવે એ જ રીતે જો તમે એમ કહેતા હોય કે સરવાળામાં લાગુ પડે છે, બાદબાકીમાં ક્રમનો નિયમ લાગુ નથી પડતો, ગુણાકારમાં લાગુ પડે છે, તો હવે તમને સમજાઈ જવું જોઈએ કે ભાગાકારમાં લાગુ પડશે નહીં. ચાલો જોઈ લઈએ કેવી રીતે. તો કે હું 1/6નો ભાગાકાર 1/3 સાથે કરું તો જવાબ શું આવશે? તો કે 1/6 ના છેદમાં 1/3, એટલે કંઈક આવું થાય. 1/6 છે એનાય છેદમાં 1/3, એટલે છેદનો છેદ જાય અંશમાં અને જવાબ 3 દુ 6, એટલે ફાઇનલ જવાબ આવે 1/2. બરાબર છે. હવે જો હું આ પ્રક્રિયાને ઊંધી કરી નાખું, સાંભળજો, આ જ પ્રક્રિયાને જો ઊંધી કરી નાખું એટલે કે એમ લખું 1/3 ભાગ્યા 1/6, તો તમને ખબર પડી જવી જોઈએ કે હવે પછીનો જવાબ આવશે 2. એટલે કહેવાનો મતલબ એમ છે કે ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે, બાદબાકીમાં નથી થતું, ભાગાકારમાંય થતું નથી. એટલે કે જો તમારે ત્રણેય નિયમ આરામથી યાદ રાખવા હોય તો તમે એવું સમજી શકો કે પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય કે પછી સમય સંખ્યા હોય. સાંભળજો, પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય કે સમય સંખ્યા હોય, બધા જ માટે એક જ સરખો નિયમ લાગુ પડે છે કે કોઈ પણ ક્રમમાં પૂર્ણાંક સંખ્યાનો, પૂર્ણ સંખ્યાનો કે સમય સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો મૂલ્યમાં પરિવર્તન થતું નથી. એ જ રીતે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાનું બાદબાકી કરવામાં આવે અને ક્રમ બદલવામાં આવે તો એનો મૂલ્યમાં ફેરફાર થશે. એટલે કે ત્યાં ક્રમના નિયમનું પાલન થતું નથી. પણ પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને સમય સંખ્યાનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો મૂલ્ય બદલાતું નથી. એટલે કે ત્યાં ક્રમના નિયમનું પાલન થાય છે. એ જ રીતે ભાગાકાર, એટલે કે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાનો ભાગાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો મૂલ્યમાં પરિવર્તન થાય છે. એટલે કે ન્યા નિયમ લાગુ પડતો નથી. શોર્ટ એન્ડ સ્વીટ, પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય કે સમય સંખ્યા હોય, સરવાળા અને ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થશે. જ્યારે સાંભળજો, સરવાળા અને ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થશે, જ્યારે બાદબાકી અને ભાગાકારમાં ક્રમના નિયમનું પાલન થશે નહીં. એ પછી પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય કે સમય સંખ્યા હોય. ચાલો હવે જે આપણે શીખ્યા એના થોડાક નિયમ જોઈ લઈએ. કોઈ પણ બે સમય સંખ્યાઓ હોય એ અને બી, એ બંને સંખ્યાનો સરવાળો કરવામાં આવે, એટલે કે a વત્તા બી કરો કે બી વત્તા એ કરો તો જવાબ સરખો જ આવે. એટલે એનો મતલબ એમ થયો કે સરવાળાની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. આગળ જાવી. કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે બંને સંખ્યાની બાદબાકી કરવામાં આવે, એટલે કે a માઇનસ બી ડઝ નોટ ઇક્વલ ટુ બી માઇનસ એ. એટલે કે એ તો હમણાં જ સમજ્યા ને આપણે કે કોઈ પણ પ્રકાર હોય, પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય કે સમય સંખ્યા હોય, તમે જો બાદબાકી અલગ અલગ ક્રમમાં કરશો તો એનો જવાબ પણ અલગ અલગ જ આવશે. એટલે કે બાદબાકીની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. આગળ જઈએ. કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે બંને સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે, એટલે કે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a થાય જ છે. જોઈ લીધું આપણે આગળ પણ. એટલે કે ગુણાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. વેરી ગુડ. આગળ જઈએ. કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે બંને સંખ્યાના ભાગાકાર માટે a ભાગ્યા b બરાબર b ભાગ્યા a થાય નહીં. એટલે કે ભાગાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. બહુ સરસ રીતે અને સરળતાથી આપણે સમજી ગયા કે પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય કે સમય સંખ્યા હોય,
એમાં સરવાળા અને ગુણાકારની ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થશે. જ્યારે ભાગાકાર અને બાદબાકીની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. તો જોઈએ આપણે તમે કેટલું શીખ્યા, બરાબર છે. તો હવે પછી તમને જે કોષ્ટક આપેલું છે જેમાં ક્રમનો ગુણધર્મ કઈ કઈ ક્રિયા ઉપર કેવી રીતે લાગુ પડશે અને સંખ્યાના પ્રકાર કયા હોય તો એમાં એ પ્રક્રિયા થશે કે નહીં થાય એનો તમારે જવાબ આપવાનો છે. ઓકે, હું તમને કોઈ પણ એક ઉદાહરણ આપી દઉં છું, ત્યાર પછી આ કોષ્ટક તમારે જાતે પૂરું કરવાનું રહેશે અને આ કોષ્ટક તમારે હોમવર્કમાં પણ બતાવવાનું છે. માની લો કે આપણે સમય સંખ્યાની વાત કરતા હોય તો એવું કહે છે કે સમય સંખ્યાઓમાં સરવાળામાં ક્રમનો નિયમ લાગુ પડે? હા. બાદબાકીમાં લાગુ પડે? તો કે ના. ગુણાકારમાં લાગુ પડે? તો કે હા. ભાગાકારમાં લાગુ પડે? તો કે ના. ખરેખર તો કોષ્ટક બહુ જ સહેલું થઈ જશે. કેમ? તો કે કોઈ પણ પ્રકાર હોય, સમય સંખ્યાઓ હોય, પૂર્ણ સંખ્યાઓ હોય કે પૂર્ણાંક સંખ્યાઓ હોય, સરવાળા અને ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થશે. જ્યારે બાદબાકી અને ભાગાકારમાં ક્રમના નિયમનું પાલન થશે નહીં. તો આ કોષ્ટક તમે જાતે પૂરું કરી લેજો અને આ કોષ્ટક તમારે હોમવર્કમાં પણ બતાવવાનું છે. ઓકે, બીજું જે હોમવર્ક આપ્યું છે એ તો કરવાનું જ છે, પ્લસ આ કોષ્ટક પણ તમારે હોમવર્કમાં બતાવવાનું થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને અહીંયા સુધી જ રાખીએ અને હવે પછી જ્યારે મળશું ત્યારે જેમ આજે આપણે ક્રમનો નિયમ સમય સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ માટે જોયો, એ જ રીતે એક નવો ગુણધર્મ જોશું અને આપણા આ ચેપ્ટરને આગળ વધારશું. આવજો, ત્યાં સુધી ઘરમાં જ રહેજો, સ્વસ્થ રહેજો અને આગળ વધતા રહેજો, માર્ક લાવતા રહેજો. કોઈ પણ ટેસ્ટ હોય એની પૂરેપૂરી તૈયારી કરતા રહેજો. થેન્ક યુ.